સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈ હવે માંગણી વધુ તેજ બની રહી છે। સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલમાં જોડાયા। સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈ હવે માંગણી વધુ તેજ બની રહી છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે। વૈશ્વિક મંદી અને યુદ્ધ જેવી સ્થિતિ હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારિક દૃષ્ટિએ હીરા ઉદ્યોગ પર તેની ખૂબ જ માઠી અસર થઈ છે। અમેરિકા અને ચીન જેવા દેશોમાં પણ મંદીની અસર દેખાતા હીરા ઉદ્યોગમાં તેનું સીધું ગ્રહણ લાગ્યું છે। આજે પણ હીરા ઉદ્યોગમાં જે તેજી હોવી જોઈએ તે પ્રકારની દેખાતી નથી। તેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે। ગઈકાલે હડતાલ પાડ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલમાં જોડાવાનું આહવાન કરાયું હતું, પરંતુ મોટા ભાગના રત્ન કલાકારો હડતાલથી દૂર રહ્યા હતા। 2 થી 3 કારખાનાના કામદારો જ હડતાલમાં જોડાયા। સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ડાકે જણાવ્યું છે, આજે 7 થી 8 અલગ અલગ વિસ્તારોમાં રત્ન કલાકારો કામકાજથી અળગા રહ્યા છે। ગઈકાલે પણ રત્ન કલાકારોને અપીલ કરી હતી કે સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરજો, કોઈપણ પ્રકારે રસ્તા ઉપર ઉતરવાની અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવો નહીં। રત્ન કલાકારો રસ્તા ઉપર આવી ગયા તો તકલીફ પડશે, તેથી હું કંપનીના સંચાલકોને અપીલ કરું છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરની કમિટી બનાવવા માટે તેઓ પોતે આગળ આવે। સરકારને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે કમિટમેન્ટ કરવામાં આવ્યું છે તે પ્રકારે રત્ન કલાકારોને મદદ કરે। ભોળાનાથના કલાકારોનો સરકાર વિશ્વાસઘાત ન કરે। રાતના કલાકારોના કંપની સંચાલકો હડતાલમાં જોડાવા જઈ રહ્યા નથી। તેમની લિસ્ટ અમે મંગાવી છે, તેમની સામે અમે લેબર કાયદા મુજબ લડવાના છે। અત્યારે અમારી પાસે કેટલીક કંપનીઓના નામ આવી ગયા છે, પરંતુ અમે તેને હજુ જાહેર કરવા માંગતા નથી। આ બાબતે અમે લેબર કમિશનરને ફરિયાદ કરવાના છીએ। ત્યારબાદ જે નામોના લિસ્ટ આવ્યા છે તેને અમે મીડિયા સમક્ષ મૂકીશું। મારું નામ છે ભાવેશ ડાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે બીજો દિવસ છે હડતાલનો, શું કહેશો? આજે ઘણી બધી જગ્યાએથી અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભૂ ઉતરેલા છે, અને અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી। 3 થી 4 વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો અને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોટું ટ્રાફિક ન થાય, જેથી કરીને આપણી જો વિરોધ છે, આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું। આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારોને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે। જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે। એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે, અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે। અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો, અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો। જો આજે તમે એક નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં। અમે તમારા માટે તત્પર છીએ, પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।